નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 11, પ્રકરણ 3, મધ્યવર્તી સ્થિતિના માપો. આજના વિડીયોમાં આપણે આજે બહુલકનો અભ્યાસ કરવાનો છે. આમ તો તમે બહુલક વિશે ધોરણ 10માં માહિતી મેળવી ગયા છો. આજે આપણે બહુલકને વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. તમે જે ધોરણ 10માં માહિતી મેળવી ગયા હતા એ જ માહિતી અહીંયા રિપીટ થાય છે. 10મા ધોરણમાં તમે બહુલકને Z નામ આપતા, અહીંયા આપણે બહુલકને M0 નામ આપશું. Z પણ કહી શકાય, M0 પણ કહી શકાય. બહુલક એટલે શું? તો કે આપેલી માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યા એટલે બહુલક કહેવાય, જે સૌથી વધુ વખત આવે છે. અવર્ગીકૃત માહિતી આપી તેના માટે એ બહુ સરળ છે. વર્ગીકૃતમાં આપ્યું હોય તો સૌથી વધુ આવૃત્તિ સામેનો વર્ગ આવશે ને પછી એના ઉપરથી એના સૂત્રની ગણતરી કરવાની છે. જો સૂત્રની માહિતી સમજાવી દઉં છું. અવર્ગીકૃત માહિતી આપે તો બહુલક કેવી રીતે શોધવો? તો M0 બરાબર લખવાનું, સૌથી વધુ વખત પુનરાવર્તિત સંખ્યા. ઘણીવાર એવું બની શકે કે એક બહુલક હોય, એક કરતાં વધારે બહુલક હોય ને એક બહુલક ન પણ હોય, એવું બની શકે. બીજું વર્ગીકૃત. વર્ગીકૃતમાં બે પાર્ટ આવશે. પેલું અસતત. એમાં બહુલકનું સૂત્ર થાય સૌથી વધુ આવૃત્તિ સામેની કિંમત. પછી સતત આપે તો સતતમાં બે આવશે. પેલું બહુલક વર્ગ મેળવવું પડશે. બહુલક વર્ગ કેવી રીતે મેળવવાનું? તો કે સૌથી વધુ આવૃત્તિ સામેનો વર્ગ. પછી બહુલક વર્ગનું એક સૂત્ર આવશે, M0 બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. એ કોને શું નામ આપું તો એ પણ તમને સમજાવી દઉં છું. L એટલે વર્ગનું અધસીમા બિંદુ. FM એટલે વર્ગની આવૃત્તિ. F1 એટલે બહુલકના વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ. F2 એટલે બહુલકના નીચેના વર્ગની આવૃત્તિ. C એટલે વર્ગ લંબાઈ. આજે આપણે આનો અભ્યાસ કરવાનો છે. જો હવે એક એક બાબતો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવતો જાઉં છું એટલે તમને એનો ખ્યાલ આવશે. આ સૂત્રની નોંધ બુકમાં કરી લેજો. ઉદાહરણ નંબર 29, પેજ નંબર 101 ઉપર. એક બુક સ્ટોરમાં 15 વ્યક્તિએ ખરીદેલા પુસ્તકોની સંખ્યા નીચે મુજબ છે. પુસ્તકોની કંઈક સંખ્યા આપી છે, 1, 0, 2, 2, 3, 4, 2, 7, 2, 2, 5, 4, 2, 1, 2. હવે વર્ગીકૃત માહિતી આપણે લખશું. M0 બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તિત
થતી સંખ્યા. તો સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યા કઈ છે? 2. તમારો બહુલકનો જવાબ આવશે 2. ઉદાહરણ નંબર 30 જોઈએ. ટીવી બનાવતી એક કંપની 1 મહિનામાં એસેમ્બલ કરેલા બનાવેલા ટીવીની તપાસ કરી. નીચેના કોષ્ટકની માહિતી પરથી ખામીઓની સંખ્યાનો બહુલક શોધો. ખામીની સંખ્યા લઈને આપણે નામ આપશું x. 0, 1, 2, 3, 4, 5. આવૃત્તિને આપણે નામ આપશું f. 45, 22, 48, 18, 10, 6 અને 4. હવે આપણે બહુલક લખશું એટલે m0. સૌથી વધુ આવૃત્તિ સામેની કિંમત. તો સૌથી વધુ આવૃત્તિ કેટલી એવી? 22, 45 છે ને, એની સામેની કિંમત એટલે m0 નો જવાબ આવશે 0. ઉદાહરણ નંબર 31ની વાત કરી. ચોવીસ ટેક્સી ડ્રાઈવરના એક દિવસમાં કરેલા ફેરાની માહિતી નીચે મુજબ છે. બહુલક શોધો. આપણે લખી x. 1, 2, 3, 3 નથી આપ્યા, સોરી, 4, 5, 6 અને 7. f 3, 7, 4, 7, 2, 1. બહુલકનું સૂત્ર લખી. m0 બરાબર સૌથી વધુ આવૃત્તિ સામેની કિંમત. તો આ દાખલામાં જો સૌથી વધુ આવૃત્તિ 2 વખત આપી, 7, 7. તો આ દાખલામાં 2 બહુલક વર્ગ મળશે, 2 બહુલક મળશે. m0 2 હોઈ શકે અને m0 5 પણ હોઈ શકે. ઘણીવાર એવું પણ બનશે કે એક પણ બહુલક ન હોય એવું બની શકે. જો ઉદાહરણ નંબર 32, પેજ નંબર 100 ઉપર. જો એક ક્લિનિકમાં તેના કામના કલાકોમાં દર કલાકે આવતા દર્દીની સંખ્યા નીચે મુજબ છે. બહુલક શોધો. હવે અવર્ગીકૃત માહિતી આપી લખશું. m0 બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યા. તો જો 3 આપ્યા, 5 આપ્યા, 4 આપ્યા, 2 આપ્યા, 7 આપ્યા, 8 આપ્યા. તો એ કોઈ સંખ્યા રિપીટ થતી નથી અને લખી શકી બહુલક સ્પષ્ટ નથી. બહુલક સ્પષ્ટ નથી. હવે જો તમને દાખલામાં વર્ગ આપે તો તમારે એની ગણતરી કેવી રીતે કરવાની છે, હવે એ બાબત તમને હું સમજાવું છું. એના માટે આપણે ઉદાહરણ નંબર 33નો અભ્યાસ કરશું. થિયરી મેં તમને અગાઉ સમજાવી દીધી. વર્ગ 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190, 190 થી 200, 200 થી 210, 210 થી 220, 220 થી 230. આવૃત્તિને આપણે નામ આપશું f. અહીંયા ક્યાંય આપણે સંચય આવૃત્તિ બનાવવાની રહેતી નથી, એટલે એ ખાસ બાબતને ધ્યાનમાં રાખજો. આવૃત્તિ લખી 4, 5, 19, 33, 48, 22, 12 અને 6. હવે
આપણે અહીંયા બહુલક વર્ગ શોધવો પડશે. મેં તમને જો અગાઉ સૂત્ર લખાવ્યા હતા છે અસતત સતત. એક બીજી વસ્તુ, ક્યારેક બહુલક સ્પષ્ટ ન હોય ને, બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે બહુલકનું સૂત્ર આવશે m0 બરાબર 3m માઇનસ 2x બાર. એટલે આપણે એની ગણતરી કરવી પડશે જ્યારે બહુલક સ્પષ્ટ ન હોય ને ત્યારે. એ આગળ આવશે એટલે એ પણ હું તમને પછી સમજાવીશ. હવે આપણે અહીંયા દાખલામાં જોઈએ. m0 વર્ગ બરાબર સૌથી વધુ આવૃત્તિ સામેનો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ કેટલી આવી જો? 4 5 19 33 48 22 12 ને 6 48 આવી. કેટલી આવી? એની સામેનો વર્ગ એટલે 190 થી 200. 48 ને આપણે નામ આપશું FM, ઉપર F1, નીચે F2. હવે બીજું સૂત્ર મૂકીએ આપણે. જો m0 બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. L કેટલા આવ્યો? તો કે 190. FM કેટલા આવ્યા? તો કે 48. F1 33. 2FM 48 ગુણ્યા 2 કરી નાખું 96, અથવા કિંમત પહેલાં લખી દઉં 2 48 33 અને 22. C એટલે વર્ગ લંબાઈ 10. 190 ના 90 એમને પ્લસ 48માંથી 33 બાદ કરી 15. 48 દુ 96, 33 અને 22 નો ટોટલ કરું 55 ગુણ્યા 10. 190 ના 90 એમને 15 ગુણ્યા 10 150. 96માંથી 55 બાદ કરું 41 આવશે. 190 ના 90 એમને 150 ભાગ્યા 41 કરશું એટલે જવાબ આવશે 3.6585 એટલે 66 લખી નાખી. એટલે ઝેડનો બહુલકનો જવાબ આવશે 193.66. આ જ વસ્તુ આપણે એક બીજા ઉદાહરણ દ્વારા શીખી. એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલા ઠંડા પીણાના બોટલની સંખ્યા નીચે મુજબ છે. બહુલક શોધો. બોટલની સંખ્યા એટલે એને આપણે નામ આપશું વર્ગ. શું નામ આપશું? વર્ગ. લખતા જઈએ. પેલો વર્ગ આપ્યો છે 0 થી 3, 4 થી 7, 8 થી 11, 12 થી 15, 16 થી 19, 20 થી 23. હજો અહીં દાખલામાં વર્ગ નિવારક નથી આપ્યા છે ને. આવૃત્તિ F 3, 11, 16, 20, 18, 12. સૌ પ્રથમ પહેલાં આપણે બહુલક વર્ગ શોધી. m0 વર્ગ બરાબર સૌથી વધુ આવૃત્તિ સામેનો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ જુઓ કેટલી છે? તો કે 20. 20ની સામેનો વર્ગ 12 થી 15 નો આપ્યો. વર્ગ અનિવારક હતો એટલે રૂપાંતર કરશું. 12માંથી આપણે 0.5 બાદ કરશું એટલે 11.5. 15માં 1.5 ઉમેરશું એટલે 15.5.
બહુલકનું સૂત્ર મૂકી m0 બરાબર l પ્લસ fm માઇનસ f1 છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 ગુણ્યા c. હજી ન ખબર પડે તો સમજાવ. આ fm થશે, આ f1 થશે, આ f2, આ કિંમત lની થશે. c એટલે બે વચ્ચેનું અંતર એ 4નું આવશે. સૂત્રમાં કિંમત મૂકતો જાય વિદ્યાર્થી મિત્રો. 11.5 ના 5 એમને 20 માઇનસ 16 2fm છે 20 દુ 40 માઇનસ 16 માઇનસ 18 ગુણ્યા 4. 11.5 ના 5 એમને 20 માઇનસ 16 એટલે 4. 40માંથી 16 દુ 32 ને 39 બાદ કરશું ગુણ્યા 4. 11.5 ના 5 એમને ચોકે ચોકે 16 40 માઇનસ 34 એટલે 6. 11.5 ના 5 એમને 16 ભાગ્યા 6 કરશું 2.66 એટલે 67 આવશે. તમારા બહુલકનો જવાબ આવશે 14.17. આ દરેક દાખલામાં તમે જુઓ ને તો બહુલક સ્પષ્ટ હતો. હવે જો બહુલક સ્પષ્ટ ન હોય તો આપણે આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે કયા કયા એવા પરિબળ છે કે જેમાં આશાદિત સૂત્ર આવે? તો આ ખાસ બાબત યાદ રાખજો. આશાદિત સૂત્રનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો કે પહેલું, દરેક અવલોકન એક જ વખત આવતું હોય એટલે કોઈ સંખ્યા રિપીટ ન થતી હોય કાં સૌથી વધુ આવૃત્તિ ન હોય. બીજું, સૌથી વધુ આવૃત્તિ એક કરતાં વધુ વખત આપેલી હોય તો પણ બહુલક સ્પષ્ટ નથી. વર્ગ લંબાઈ અસમાન આપેલું હોય અથવા મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આ પ્રકારના સંજોગોમાં બહુલક સ્પષ્ટ નથી. તો આવા સંજોગોમાં તમારે બહુલક મેળવવા માટે એના આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે ને બહુલકની કિંમત તમારે મેળવવી પડશે. તો જ તમે બહુલકની ગણતરી કરી શકશો. જોઈએ એના માટે ઉદાહરણ નંબર 35 તો તમને વધારે ખ્યાલ આવશે. જો આપણે ઉદાહરણ નંબર 35નો અભ્યાસ કરી. એક જથ્થાબંધ વેપારીએ તેણે મૂકેલા ઓર્ડર અને તેની પ્રાપ્તિ વચ્ચેનો સમય નીચે મુજબ છે. આ સમયનો બહુલક શોધો. સૌપ્રથમ પહેલાં આપણને વર્ગ આપ્યા છે, લખી નાખી. પેલો વર્ગ છે 20 થી 25, પછી છે 25 થી 30, પછી છે 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55. આવૃત્તિ એફ આપી છે 2, 5, 7, 5, 6, 7 અને 3. હજુ આ દાખલામાં સૌથી વધુ આવૃત્તિ 7 પણ કેટલી વાર આપી? 2 વાર. એટલે બહુલક સ્પષ્ટ નથી. એટલે તમારે આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આશાદિત સૂત્ર આવું થાય કે 3m માઇનસ 2x બાર. આ મધ્યસ્થ અને x બાર તમારે શોધવા પડશે. એટલે સૌપ્રથમ આપણે પહેલાં દાખલામાં મધ્ય કિંમત શોધી લઈએ. મધ્ય કિંમતને નામ આપશું x. 20 પ્લસ 25 ભાગ્યા 2 કરશું એટલે તમારો જવાબ આવશે 22.5. દરેકમાં 5 5 ઉમેરતા જાય 27.5, 32.5, 37.5, 42.5, 47.5 અને 52.5. હવે આપણે અહીંયા એમાં ભલે ને ટૂંકી રીતે આપી, એના કરતાં હું સરળ પદ્ધતિ કરાવું છું. હવે આપણે એક fx કરશું અને એક cf. પહેલાં f સંચય આવૃત્તિ મેળવી લઈ. 2 ના 2, 2 ને 5 7, 7 ને 7 14, 14 ને 5 21, 14 ને 5 આપ્યું છે 19, 19 ને 6 25, 25 ને 7 32, 3 35. તમારા n આવશે 35. હવે આપણે fx કરશું. એમાં ભલે ટૂંકી રીત નથી આપી પણ હું તમને fx ગણીને આપું છું. ચાલો જો. કેલ્ક્યુલેટર લઈ લેશું એટલે આપણી ગણતરી ઘણી સરળ થઈ જશે.
જોઈએ. 2 ગુણ્યા 22.5 એનો જવાબ આવશે 45. 5 ગુણ્યા 27.5 એનો જવાબ આવશે 137.5. 7 ગુણ્યા 32.5 એનો જવાબ આવશે 227.5. 5 ગુણ્યા 37.5 એનો જવાબ આવશે 187.5. 6 ગુણ્યા 42.5 એનો જવાબ આવશે 255. 7 ગુણ્યા 47.5 એનો જવાબ આવશે 332.5. 3 ગુણ્યા 52.5 એનો જવાબ આવશે 157.5. હવે આપણે દરેકનો ટોટલ કરી લઈ. 45 પ્લસ 137.5 પ્લસ 227.5 પ્લસ 187.5 પ્લસ 255 પ્લસ 332.5 પ્લસ 57.5 ટોટલ આવશે 1342.5. એને આપણે નામ આપશું સિગ્મા એફએક્સ. હવે અહીંયા આપણે દાખલામાં એક્સ બાર અને એમની ગણતરી કરવી પડશે. જો સૌપ્રથમ આપણે એક એક સ્ટેપની ગણતરી કરતા જઈએ. પહેલું એક્સ બાર સિગ્મા એફએક્સના છેદમાં એન. સિગ્મા એફએક્સ કેટલા મળ્યા? તો કે 1342.5 ભાગ્યા એન. એન કેટલા આપ્યા આપણને? 35. ભાગાકાર કરો. એક્સ બારનો જવાબ આવશે 38.357 છે એટલે આપણે 36 લખશું. મધ્યસ્થ માટે વર્ગ માટે 2 સૂત્ર મૂકવા પડશે. પહેલું મધ્યસ્થ વર્ગ n/2 મી સંખ્યા CFમાં જોતા તેની સામેનો વર્ગ. હવે n કેટલા આપ્યા? તો કે 35. 35 ભાગ્યા 2 કરી 17.5 આવશે. CFમાં જો 2માં સમાય તો કે ના, 7માં સમાય નહીં, 14માં નહીં, 19માં તો કે આ 19માં સમાય છે ને. એટલે એની સામેનો 19ની સામેનો તમારે વર્ગ જોવાનો. 19ની સામેનો તમારો વર્ગ જોશો એટલે તમને મધ્યસ્થ વર્ગ મળશે. 35 થી 40. બીજું સૂત્ર મૂકશું. m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. l કેટલા મૂકશું? તો કે 35. n/2 ની કિંમત કેટલી? તો કે 17.5. CF કેટલા? 14. F 5. C પણ 5 જ આપ્યા. 5 5 ઉડી ગયા. 35ના 35 એમને 17.14માંથી બાદ કરી દઈએ એટલે 3.5 તમારો જવાબ આવશે 38.5. આ એમ મળી ગયો. એક્સ બાર મળી ગયા, એમ મળી ગયા. હવે આપણે બહુલકની ગણતરી કરી. અહીંયા આશાદિત સૂત્રનો ઉપયોગ કરશું. કયો? ત્રીજું સ્ટેપ. આશાદિત સૂત્ર બહુલક m0 બરાબર 3m માઇનસ 2x બાર. 3ના 3 એમને. એમનો જવાબ આવ્યો તો 38.5 માઇનસ 2. એક્સ બારનો જવાબ આપણી પાસે છે 38.36. 3 ગુણ્યા 38.5 કરશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું તો તમને વધારે ખ્યાલ આવશે. 115.5 માઇનસ 76.72. 115.5માંથી 76.72 બાદ કરી દેશું એટલે તમારો જવાબ આવશે 38.78. આ તમારો બહુલક મળ્યો. આ આપણે આશાદિત સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા બહુલકની ગણતરી કરેલી છે. પછી ઉદાહરણ નંબર 26 જો, એમાં પણ બહુલક એ જ રીતે ગણતરી કરેલી છે.
જો એની પણ સમજૂતી આપું છું. દાંતની તકલીફથી દાંતના ડૉક્ટર પાસે જનાર વ્યક્તિની મુલાકાતની સંખ્યા નીચે મુજબ છે. તે પરથી બહુલક શોધો. મુલાકાતીની સંખ્યા લઈને આપણે નામ આપશું એક્સ. ઉદાહરણ નંબર 36, પેજ નંબર 104 ઉપર એક્સની કિંમત લખી લઈ. 1, 2, 3, 4 થી 7, 7 થી 10, 10 થી 15. જો અહીં મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે, અહીં આપણે સીધું વર્ગ પણ લખી શકશો. એફ શોધતા પહેલાં એક શોધી લઈએ. 1, 2, 3 અને મધ્ય કિંમત હોઈ જ આવશે. 4 + 7 11 / 2 એટલે 5.5. 7 ને 10 17, 17 / 2 એટલે 8.5. 10 + 15 25, 25 / 2 એટલે 12.5. આવૃત્તિ લખી એફ. 7, 11, 18, 9, 4, 1 ટોટલ કરી 7 + 11 + 18 + 9 + 4 + 1 એનું ટોટલ કરશું 50. હવે આપણે કરશું એફ અને એક્સ. 1 × 7 7, 2 × 11 22, 3 × 18 54, 5.5 × 9 કરશું 49.5, 4 × 8.5 કરશું 34, 12.5 × 1 એટલે 12.5 ટોટલ કરશું. એને નામ આપશું સિગ્મા એફએક્સ. 179 સંચય આવૃત્તિ બનાવશું CF. 7 ના 7, 11 ને 7, 18, 36, 36 ને 9, 45, 4, 49, 1, 50. પેલું x બાર સિગ્મા એફએક્સ ભાગ્યા n. સિગ્મા એફએક્સ 179, n આપ્યા છે 50. x બારનો જવાબ આવશે 3.58. બીજું બહુલક વર્ગ શોધવું પડશે ને અહીંયા. m વર્ગ શોધી જો ચાલો. n/2મી સંખ્યા CFમાં જોતા તેની સામેનો વર્ગ n કેટલા આપ્યા? 50/2. 50/2 એટલે 25. 7માં સમાય તો કે ના, 18માં સમાય તો કે ના, 36માં તો કે આ. 36ની સામે એમનો જવાબ આવશે 3. જો વર્ગ આવ્યો તો બીજા સૂત્રનો ઉપયોગ કરત, પણ વર્ગ આવતો નથી. ત્રીજું બહુલક m0 = 3m - 2x બાર. 3 ના 3 એમને મધ્યસ્થનો જવાબ 3 - 2 x બારનો જવાબ 3.58. આમ જુઓ તો આગલું બધું રિપીટ થઈ જાય. 3 તેરી 9, 2 × 3.58 કરો ને 7.16. 9માંથી બાદ કરી દઈ 1.84. આ તમારો બહુલક મળી ગયો. હવે બહુલક આલેખની રીતે પણ મળી જાય, બરાબર. એ વસ્તુ તમને ચોપડીમાં આપી છે એટલે ખ્યાલ આવી જશે. માત્ર ખાલી આપણે બહુલકના ફાયદા અને મર્યાદાઓ જોવાની છે. જો બહુલકના જે આપણે ગુણદોષની વાત કરી, પેલું તે સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે. બહુલકની ગણતરી ખૂબ જ સરળ છે અને સરળતાથી બહુલકને સમજી શકાય છે, એના માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. બીજું, તે માત્ર નિરીક્ષણથી પણ મેળવી શકાય. બહુલકની કિંમત એ જોતા પણ મળી જાય છે. ત્રીજું, તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર પ્રમાણમાં ખૂબ જ ઓછી થાય છે, એટલે નાના અને મોટા અવલોકનની અસર એમાં બહુ જોવા મળતી નથી. તેની કિંમત આલેખ વડે પણ મેળવી શકાય છે. બહુલક એવી વસ્તુ છે કે આલેખ દ્વારા પણ તમે શોધી શકો. સામે મર્યાદા તો કોઈ પણ બાબત માટેની હોવાની જ છે. જો પેલું
તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલું નથી. ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલું નથી એટલે શું? તો કે બહુલકમાં છે ને કોઈ ચોક્કસ વ્યાખ્યા સ્પષ્ટ થતી નથી. આપેલા ચલ માટે એકથી વધુ બહુલક હોઈ શકે ને ઘણીવાર એક પણ બહુલક ન હોય એવું પણ હોઈ શકે, જે આપણે ઉદાહરણ દ્વારા જોઈ ગયા. તે બધા અવલોકન ઉપર આધારિત નથી, માત્ર સૌથી વધુ આવૃત્તિ સામેની કિંમત કે સૌથી વધુ આવૃત્તિ સામેનો વર્ગ એના ઉપર બહુલક આધારિત છે. મધ્યકની સરખામણીમાં એમાં નિદર્શનની સ્થિરતા ઓછી છે અને તે વિશેષ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ નથી. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. આગળની બાબતો હવે આપણે પછીના પ્રકરણની બાબતો પછીના વિડીયોમાં માહિતી મેળવશું. નમસ્તે.